ગાયોને નિરણ કરવા પાંજરાપોળની મોજ માતુશ્રી લાખઈબેન કૌરસી ભૂરા બહુઆ પરિવાર હસ્તે દિવાળીબેન પ્રેમજી કૌરસી બહુઆ પરિવાર ગામ આધોઈ આજે અમે પાંજરાપોળમાં આવ્યા છીએ. માતુશ્રી લાખઈબેન કૌરસી બહુઆ ભૂરાના પુત્ર પ્રેમજીભાઈ તરફથી ગાયોને ઘાસચારો રાખવા આવ્યા છીએ. પ્રેમજી બહુઆની ત્રીજી માસિક પુણ્યતિથિ નિમિત્તે અમે આધોઈ પાંજરાપોળમાં ઘાસચારો રાખવા આવ્યા છે. બહુઆ લાખઈબેન કૌરસી ભૂરા બહુઆના પુત્ર પ્રેમજી આજ ત્રીજી માસિક પુણ્યતિથિ નિમિત્તે ગાયોને નિરણ કરવામાં આવ્યા છીએ આધોઈ પાંજરાપોળમાં. એક ટ્રેક્ટર મકાઈ અને એક ટ્રેક્ટર પિતાઈ ગાજરનું પ્રેમજીભાઈની હાથમાં જ્યાં હોય ત્યાં શાંતિ મળે. આજે 13 ફેબ્રુઆરી 2026 શુક્રવારનો દિવસ. આજે આધોઈ સરસ મજાનું નવું આધોઈ પાંજરાપોળ આપણે બન્યું છે. તો આપણે અહીંયા જોઈએ છે કે બહુઆ પરિવારમાંથી આપણે માતુશ્રી લાખઈબેન કૌરસી ભૂરા બહુઆ એમના સુપુત્ર પ્રેમજીભાઈ જે માસિક પુણ્યતિથિ છે એ નિમિત્તે અહીંયા ઘાસચારાનું અને મકાઈનું 2 ટ્રકનું યોગદાન મળેલું છે પાંજરાપોળને. સાથે ખોળ પણ છે અહીંયા. તો બહુ સરસ વાતાવરણ છે, એકદમ ઠંડુ વાતાવરણ છે. અને અમે સવારમાં બપોરમાં આવ્યા છે. તો કૌરસીભાઈ તમને બી ખૂબ ખૂબ અનુમોદના કે તમે અવારનવાર અમને આ બધું ચીજનો લાભ મળે છે. અને બધે આ તો એક નિમિત્ત બને છે, પણ એક પાંજરાપોળનો લાભ પણ મળે છે, કીડિયારનો બી લાભ લઈએ છીએ. અને સરસ મજાને આપણે ધરતીમાં આવ્યા છે અને અવારનવાર અહીંયા અમે 3-4 દિવસ રોકાવાના છે. અને વિચાર છે કે 3-4 દિવસ આવો અમને સેવાનો મોકો મળે છે. અને ખૂબ ખૂબ અનુમોદના બહુઆ પરિવારને બી કે આવા સત્કારનો કર્યો છે. અને હમણાં આપણે જોયું છે કે દેવજીભાઈ બી અમને એમના મિત્ર બી અહીંયા કૂતરાને રોજ સાંજના દૂધ અને રોટલી આપતા હતા. અને મારી એવી જ અપેક્ષા છે કે આવું જ તમે કન્ટિન્યુ રાખજો આગળ. અને આગળ જઈને અમે બી એ રાહ ઉપર ચાલશું. થોડું આવ્યા જ છે તમે રાહ ઉપર, પણ હવે આવશું. દેવજીભાઈ તો તમે બી આગળ થોડુંક યોગદાન ચાલુ રાખજો, બરોબર ને. અને માતા પિતાનું બધાને આશીર્વાદ છે, આપણા કુળદેવીનું બધાનો આશીર્વાદ છે. અને સાથે સાથે આજે પેઢીની બી મોજ આપણે માણશું અને પાંજરાપોળની બી મોજ અહીંયા આવશું. તો જય હો આ ચીજ માટે બધાને જય હો. માતુશ્રી લાખઈબેન કૌરસી ભૂરા બહુઆના સુપુત્ર પ્રેમજીભાઈ માસિક પુણ્યતિથિ અમે પાંજરાપોળમાં આજે આવ્યા છીએ. એક ટ્રેક્ટર ગાજર ને એક ટ્રેક્ટર જુવાર. જય મજા આવી. આજરોજ તારીખ 13/2/2026ના શુભ દિવસે માતુશ્રી લાખઈબેન કૌરસી ભૂરા બહુઆના સુપુત્ર પ્રેમજીની ત્રીજી માસિક પુણ્યતિથિ નિમિત્તે પૂરો પરિવાર દેવજીભાઈ અને એમના બધા પરિવારના સભ્યો અહીંયા આવ્યા છે. પાંજરાપોળની અંદર જીવદયાનું સારામાં સારું કાર્ય કરી રહ્યા છે. એક ગાજરનો ટેમ્પો, એક ટ્રેક્ટર મકાઈનું અને 2 ખોળના ગુણી આપી અને સ્વર્ગસ્થ આત્માને શાંતિ અર્પણ કરી રહ્યા છે. ભગવાન એમની આત્માને શાંતિ અર્પે અને જલ્દીથી જલ્દી મોક્ષગામી બને. અને આવા જ શુભ કાર્ય કરતા રહે દેવજીભાઈ અને આખું પરિવારને અહીંયાથી આધોઈ પાંજરાપોળ વતીથી તમારા આખા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે. ખૂબ આવી જ રીતે આધોઈ પાંજરાપોળની અંદર જીવદયાનું કાર્ય કરતા રહેજો. ગામની અંદર પણ આવી સારી ભાવનાથી બધા સારા કાર્ય કરે એવી પ્રભુ પાસે પ્રાર્થના આપણે કરીએ. આજ રોજ માતુશ્રી લાખઈબેન કૌરસી બહુઆ અને એમના ચિરંજીવ પ્રેમજીના સ્મરણાર્થે પુણ્યતિથિ નિમિત્તે એમણે બહુ સારામાં સારું લાભ લીધું છે. અને આવું લાભ કાયમ માટે લેતા રહે એ અમે અને પ્રભુ એમને આત્માને જ્યાં હોય ત્યાં સદગતિની રીતે શાંતિ આપે એ અમારી અભિલાષા છે. અને હવે જે આપણું પાંજરાપોળ નવું પૂર્ણ થવાની તૈયારીમાં છે, એટલે હું ગામવાસીઓને વિનંતી કરું છું કે તમે એક વખત આવીને જરા પાંજરાપોળની મુલાકાત લો. અને કંઈ પણ તમને આગળ પાછળ કરવા જેવું લાગતું હોય તો અમને સજેશન આપો. તમારું સજેશન અમે સ્વીકારશું. એટલે કાયમ માટે જ્યારે તમે આવો ત્યારે પાંજરાપોળની મુલાકાત લેવાનું ભૂલતા નહીં, એ મારી ખાસ નમ્ર વિનંતી છે. અને આવી જ રીતે દેવજીભાઈ તો એ આવતા રહે એ હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. એમના કુટુંબને બધું વ્યવસ્થિત નિરોગી રાખે એ જ શુભેચ્છા. માતુશ્રી લાખઈબેન કૌરસી ભૂરા બહુઆના સુપુત્ર પ્રેમજી ત્રીજી માસિક પુણ્યતિથિ નિમિત્તે ગાયોને નિરણ કરવામાં અમે આવ્યા છીએ આધોઈ પાંજરાપોળમાં. એક
ટ્રેક્ટર મકાઈ, 1 ટ્રેક્ટર ગાજર અને 2 ગુણી ખોળ પ્રેમજીભાઈની હાથમાં જ્યાં પણ હોય એમને સદગતિ પામે એવી પ્રભુ હશે પ્રાર્થના. આ ગૌશાળા જે બની રહી છે મેં પહેલી વાર જોઈ, બહુ સરસ બની રહી છે અને અમે હર વર્ષે આવશું અહીંયા અને ઘાસચારો રાખશું. આજે અમે અહીંયા ગૌશાળામાં આવ્યા છીએ. ગૌશાળા નવી બની છે અને બહુ જ સરસ છે અને જીવદયાના કાર્યો આવા થતા રહે અને થશે એવી ભાવના ભાવીએ છીએ. પાંજરાપોળને ખૂબ ખૂબ અનુમોદના. આપણે આજે જોઈએ છે કે એકદમ એડવાન્સ લેવલનું અહીંયા પાંજરાપોળ અહીંયા બની રહ્યું છે અને મને લાગે છે આગળ 25-50 વર્ષને લક્ષ્યમાં ધ્યાનમાં રાખીને અહીંયા જોઉં છું કે ચારો બાજુ ઝાડ લગાવ્યા છે, મ્યુઝિક સિસ્ટમની ચારો બાજુ વોટરપ્રૂફિંગ જેવું છે, ભત્તામર વાગે છે, છોકરાઓ માટે ગાર્ડન છે એટલે પ્લે એરિયા છે અને બધી રીતે આપણે એડવાન્સ આપણે કહીએ ને એટલે વાગડ કચ્છમાં એક આ જોવા મળ્યું છે અને આગળના 25-50 વર્ષ સુધી આ રહેવું એટલે ખૂબ ખૂબ અનુમોદના ટ્રસ્ટીઓને કે આ ટ્રસ્ટીએ આવું સુંદર કામ કર્યું છે. અને અમે તો આવીએ જ છીએ અવારનવાર, પણ યંગ જનરેશનને બી કહીએ છીએ કે વર્ષમાં એકવાર નહીં એટલીસ્ટ 2-4 વાર તો આવો જ. 2 દિવસ સેટરડે સન્ડે આવો, પિકનિક કાઢીને આવો, સારા કામ માટે આવો અને અહીંયા પાંજરાપોળની યાદ રહો, આપણે કુળદેવીના દર્શન કરો. અને ખાસ આપણે આ રંગે ચડાવ્યું છે ટોકરસી મેકન સત્રા TMS પરિવારે, જે એમની યુટ્યુબના માધ્યમથી હું તો કહું છું કે આપણે મુંબઈમાં નહીં પણ આખા ઇન્ડિયા વર્લ્ડમાં ને પ્રસિદ્ધ કરો અને અમુક ઇંગ્લિશમાં બી રેકોર્ડિંગ કરો કે આપણે NRI લોકો બી વર્ષમાં આવે છે આપણે વાગડના કચ્છમાં, તો ખાસ આધોઈ પાંજરાપોળ માટે જો આવે. બહુ સરસ વ્યવસ્થા છે અને આપણે જોઈને જ આપણે થાય છે કે ક્યારેય બી આપણે 1-2 ટ્રક માટે આપણે જ્યારે બી આપણા સારા નરસા પ્રસંગ હોય આપણે એનું અનુદાન આવે અને ખૂબ ખૂબ અનુદાન ખરેખર ટ્રસ્ટી પરિવારને કે આપણે ધન્ય છીએ આપણે આધોઈ ગામમાં આવું આપણે સરસ એક માહોલ મળ્યું છે. થેન્ક યુ. મારે અહીંયા ઘણા દિવસ પછી આવવાનું થયું પણ આજે 3.5 મહિના પછી મારી હાજરી થઈ અને 3.5 મહિના પછી જે આજનો જે હું પાંજરાપોળ જઉં છું લગભગ 75% તો પૂર્ણ થવા આવ્યું છે અને જે પણ બાકી છે પણ તમે આજે આધોઈનું પાંજરાપોળ તમે અગર નિહાળો તો ખરેખર લાગશે કે આજે પાંજરાપોળ છે. હું દરેક જીવદયા પ્રેમીઓને કહું છું એક વખત જરૂર આ આધોઈ પાંજરાપોળની અંદર તમે પધારો અને કોઈ તકલીફ, કોઈ ખામી, કોઈ સજેશન આપો. અને આજનું પાંજરાપોળ એવી રીતે બન્યું છે કે આપણે ઘરે કોઈ મહેમાન આવશે તો ચોક્કસ એક વખત એને મન થશે કે મારે આધોઈ પાંજરાપોળમાં જવું છે અને એ ટાઈપનું આ ટ્રસ્ટીશ્રીઓએ આજે પાંજરાપોળનું નિર્માણ કર્યું છે. એના માટે ટ્રસ્ટીશ્રીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. આ પાંજરાપોળ જે બન્યું છે એ આખા ગામની મહેનત છે. આખા કોઈ ટ્રસ્ટી નહીં પણ બધા ગામના લોકોની પણ મહેનત છે, બધા આપણા સમાજના લોકો છે એમની પણ મહેનત છે અને બધાનું સ્વપ્ન હતું. પહેલાં ખેતસીભાઈએ બહુ મહેનત કરીને ચારે બાજુ વાડ લગાવી અને ગ્રીનરી જે આજે દેખાય છે એ એમ માલસી બાપા અને ખેતસી ભાઈના આભારી છે. અને આજની તારીખમાં જે આપણે સ્વપ્ન જોઈ રહ્યા છીએ, કલાપુરના મહારાજ સાહેબ જીવદયા પ્રેમી હતા, એમના હમણાં પણ કલ્પતરુ મહારાજ સાહેબને પણ જીવદયા પ્રત્યે એટલું જ છે અને એમનું પણ એક જ કહેવાનું છે કે સારામાં સારું જીવદયાનું કાર્ય થાય, લોકોને જીવોને શાંતિ મળે, સાતા મળે, એવી વાતાવરણ સર્જાય એવું આપણે પ્રભુ પાસે પ્રાર્થના માંગીએ છીએ કે એવી વ્યવસ્થિત આપણે આયોજન કરી શકીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા દાદાશ્રીનું બહુમાન મામાશ્રી કરી રહ્યા છે. બપોરે આવે છે અનુમોદના, ખૂબ ખૂબ અનુમોદના. અનુમોદના ખૂબ ખૂબ અનુમોદના વારંવાર. સરસ. જય હો.